Hello friends, good morning everyone. Welcome to Olan High School official YouTube channel. Once again, we are meeting for English functions today. So today our topic is making condition, and particularly we will make the sentences, we will frame the sentences using if. હાલાકે જોવા જઈએ ફ્રેન્ડ્સ તો if સિવાય પણ તમે ઘણા બધા એવા કનેક્ટર્સ થી તમે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો છો અને કન્ડિશન ક્રિએટ કરી શકો છો જેવી રીતે કે એન્ડ છે અધરવાઇઝ છે રાઈટ પણ પર્ટિક્યુલરલી આપણે એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે if વાળા કન્ડિશનલ સેન્ટેન્સીસનો વધારે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે હવે if વાળા સેન્ટેન્સને સમજીએ તે પહેલા આપણે મગજમાં એક વસ્તુ રાખવી પડે યાર કે there are three sentences sentence structures particularly that we should take in our mind to create the differences કે મારા કઈ કન્ડિશનમાં કેવી વાત કરવી છે પર્ટિક્યુલરલી આ સેન્ટેન્સ ફક્ત એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જશો મિત્રો તો પણ ચાલશે ઇટ ઇઝ વેરી વેલ એન્ડ ગુડ બટ ઇટ ઇઝ ધ બેસ્ટ જો આપણે સ્પીકિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સ્પીકિંગ ક્લાસના અંદર પણ તમે જતા હશો તો આ પ્રકારના સેન્ટેન્સીસ તમને તૈયાર કરાવતા હોય છે તો અહીંયા હું તમને ત્રણ ગ્રુપનો આઈડિયા આપીશ ત્રણ સ્ટ્રક્ચર બનાવીશ હાલાકે ત્રણ ટાઈપ્સ ઓફ કંડિશનલ સેન્ટેન્સીસ જોવા મળશે અહીંયા ત્રણ ટેન્સીસ પણ જોવા મળશે સાથે સાથે તમારા ટેન્સીસ પર પોલિશ થશે અહીંયા 12 માર્ક આઉટ ઓફ 12 ટેન્સીસ there will be three tenses you will remember and recall. So let's start friends. I will start with group A. Group A standard 11 માં આગળ ગ્રુપ A આવી ગયું છે ગ્રુપ A B અને C નો ઓલરેડી અભ્યાસ કર્યો છે ફ્રેન્ડ્સ ફરીથી એને આપણે રીકોલ કરીએ બ્રશ અપ કરીએ જેથી કરીને આપણે વધારે તાજું થાય 12th માં પણ આવે છે કોલેજીસ લેવલ પર પણ આવે છે કોલેજ લેવલ પર જાઓ તમે કોઈ એન્જિનિયરિંગમાં તો મેકિંગ કન્ડિશનની જગ્યાએ ત્યાં આગળ એક આખું ચેપ્ટર છે અને તે છે ટેન્સીસ ઇન કન્ડિશનલ સેન્ટેન્સીસ ટેન્સીસ એન્ડ કન્ડિશનલ સેન્ટેન્સીસ એટલે કે જો અને તો વાળી વાક્ય રચનાનો આપણે અહીંયા અભ્યાસ કરીશું કન્ડિશન આપણે કોઈ વખત ફ્રેન્ડ્સ જોવા જઈએ તો હાઇપોથેટિકલ સિચ્યુએશન ધારણા કરતા હોઈએ છીએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હોઈએ તો પણ ઇફ અને એન્ડનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઇંગ્લિશ લેંગ્વેજના અંદર બહુ જ મહત્વનો એક પાસું છે બહુ જ મહત્વનો એક ફંક્શન છે જે દરેક વિદ્યાર્થી શીખવું જોઈએ નહીં કે પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્ઝામિનેશન બટ ફ્રોમ ધ life skill kind of thing. So let's begin with the first group, that is the sentence will start with if પછી friends આવશે અહીંયા simple present tense અહીં અને અહીંયા આગળ આ તો જો વાળો સેન્ટેન્સ થયું તો આમ થશે એટલે કે આ કોઝ બતાવે છે અને બીજું બતાવે છે એની અસર ઇફેક્ટ બતાવે છે અને એ ઇફેક્ટને બતાવવા માટે બીજા સેન્ટેન્સને બીજા ક્લોઝને અલગ કરવા માટે આપણે અહીંયા કોમાથી અલગ કરીશું સેન્ટેન્સને તો પછીનું સેન્ટેન્સ કયા ટેન્સમાં આવશે તો અહીંયા આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો મતલબ એમ થાય કે જ્યારે ગ્રુપ A નો અભ્યાસ કરીએ છીએ ત્યારે એક આ પ્રકારની વાક્ય રચના આપણી સામે આવે છે કે જેની શરૂઆત if થી થયેલી હોય છે અને જે પ્રથમ સેન્ટેન્સ હશે સબઓર્ડિનેટ ક્લોઝ કહે છે એ પ્રથમ જે સેન્ટેન્સ જે હશે તો એ હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોમા પછી જે સેકન્ડ સેન્ટેન્સ આપણે જોવા મળશે તમારી સામે એ હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે બંનેની વાક્ય રચના તમને ખબર જ હશે તે છતાં મેં લખી દઉં છું વાક્ય રચના કેવી વાક્ય રચના હોય છે like s plus v1 plus o અને ફરીથી એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર રિપીટ થતું હોય તો એ સ્ટ્રક્ચરને અહીંયા રિપીટ કરીશ મેં s plus v1 plus o એટલે ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ e પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ધેટ ઇઝ s plus v1 plus o કોમા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ s plus v1 plus o એટલે અહીંયા આપણું સેન્ટેન્સ સ્ટ્રક્ચર પૂરું થાય છે ગ્રુપ A નું ફર્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમને કહું છું તે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લેરિફાઈ થશે એનું એક્ઝામ્પલ જોઈએ ફ્રેન્ડ્સ if we boil water
if we boil water at 100 degree celsius, જો આપણે પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ ના ઉપર ઉકાળીએ તો શું થશે એની અસર? This is the action, this is the cause. જો આવું કરીએ તો એનાથી આવું થશે, તો થશે એની અસર. The water boils, એટલે કે પાણી ઉકળે છે. એટલે કે સરળતા શક્ય દર્શાવવા માટે એક આ પ્રકારની વાક્ય રચના પણ છે કે જ્યાં આગળ તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. If we boil water at 100 degree Celsius, the water boils. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કારણ કે the water એને આપણે it તરીકે કન્સિડર કરીએ છીએ, and it વાળું જ્યારે સબ્જેક્ટ હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્યારે ક્રિયાપદ એટલે કે V1 ની પાછળ s અથવા es પ્રત્યય અથવા સફિક્સ લાગે છે. તો એક ફર્સ્ટ સેન્ટેન્સ થયું, this is the hypothetical, this is the scientific resolution, scientific truth આપણી સામે છે. હવે કોઈ બીજું લઈએ. If we cut the trees, તો સવાલ છે એનું પરિણામ શું આવવાનું છે? જો આપણે વૃક્ષો વધારે કાપીશું તો શું થાય એનાથી? We pollute the environment. Environment spelling નીચે લખું છું મેં. એટલે કે જો આપણે વૃક્ષો જેમ વધારે કાપીશું તો એનાથી શું થશે? આપણે પર્યાવરણને વધારે પોલ્યુટ કરીએ છીએ, વધારે નુકસાન પહોંચાડીએ છીએ ફ્રેન્ડ્સ. તો ગ્રુપ A નો આ ફર્સ્ટ ટાઈપનું સેન્ટેન્સ છે. It will be less chances, it has the less chances to ask in the board examination. બોર્ડમાં આ પ્રકારની વાક્ય રચના પૂછવાના બહુ ઓછા ચાન્સીસ છે. હું તમને જે તરફ લઈ જઈ રહ્યો છું એ તરફ થોડુંક વધારે ધ્યાન આપીશું ફ્રેન્ડ્સ. જો એનું બીજું સ્ટ્રક્ચર છે ગ્રુપ A નું. ગ્રુપ A નું બીજું સ્ટ્રક્ચર છે દાદા ધ્યાનથી સમજીશું ફ્રેન્ડ્સ. if પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કોમા સિમ્પલ કન્ડિશનલ કહેવાય છે. સિમ્પલ કન્ડિશનલ અથવા સિમ્પલ ફ્યુચર ટેન્સ પર તમે કહી શકો. એટલે કે s પ્લસ ડાયરેક્ટ સ્ટ્રક્ચર લખી છે એનું. s પ્લસ shall, will, can, may. એટલે કે મોડલ ઓક્સિલરીઝ અહીંયા મૂકીશું કોઈ પણ. પ્લસ v1 પ્લસ o. આ પ્રકારની વાક્ય રચના થશે. એટલે કે if પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની ઉપર મુજબ જોયું તેમ s v1 o હશે, અને કોમા પછી સિમ્પલ કન્ડિશનલ અથવા સિમ્પલ ફ્યુચર ટેન્સ તમે લઈ શકો છો. તેમાં મોડલ ઓક્સિલરી તમે can, may, will અથવા shall નો ઉપયોગ પણ કરી શકો છો. સેન્ટેન્સ એક્ઝામ્પલ જોઈએ આપણે. if you walk fast, જો તમે ઝડપથી ચાલો, કોઈ જગ્યાએ જવાનું છે, સ્કૂલે જવાનું છે, સપોઝ કે you are going to school and you are supposed to reach there earlier. તો if you walk fast, જો તમે ઝડપથી ચાલો તો સ્કૂલ કેવા પહોંચશો? મોડા પહોંચશો કે વહેલા પહોંચશો? કન્ડિશન છે ને. જો ઝડપથી ચાલશો તો વહેલા જ પહોંચશો ને. તો you will પહોંચવું એટલે ઇંગ્લિશમાં કહેવાય છે reach. ક્રિયાપદ V1 ફોર્મ આવશે, યાદ રાખજો. This is V1 form. Here we have taken auxiliary will. આ સબ્જેક્ટ છે આપણો. સ્ટ્રક્ચર પ્રમાણે જોઈ શકો છો આપણો સ્ટ્રક્ચર સંપૂર્ણ બનતું જાય છે. You will reach at school on time. તમે સ્કૂલે સમયસર પહોંચશો ફ્રેન્ડ્સ. તો આ પ્રમાણે ગ્રુપ A ના સેન્ટેન્સીસ બને છે. સપોઝ અહીંયા આગળ મેં લખ્યું છે V1 છે, બે V1 છે, એટલે કે એક if વાળા સેન્ટેન્સનું છે, સબઓર્ડિનેટ ક્લોઝ અને એક મેઇન ક્લોઝનું છે. એટલે કે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યનું છે. તો પ્લે અને સ્કોર લીધું છે મેં. તો આનો પણ મારા સેન્ટેન્સ ક્રિએટ કરવો હોય તો આવું બને. if you play well, જો તમે સારું રમો, ક્રિકેટ સારી રમતા હોય, સારું રમતા હોય, રાઈટ, તો સ્કોર કેવો કરવાનો? ઓછો કે વધારે? વધારે કરશો ને. તો you સ્ટ્રક્ચરમાં લઈએ તો સ્ટ્રક્ચરમાં આવશે s, એટલે કે you will, એટલે
if you play well you will આપણી પાસે v1 છે સ્કોર તો સ્કોર તમે અહીંયા લઈશ કે v1 તરીકે અહીંયા લઈશું સ્કોર you scored કે વધારે કહો છો તો વધારે માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ more તમે લઈશ more if you play well you will score more એટલે કે તમે જેટલું સારું રમશો એટલું સરસ તમે એના રન બનાવી શકશો બરાબર છે Now the second one, the second group of the conditional sentences is group B. And group B ને સામાન્ય રીતે અહીંયા આગળ આપણે હાઇપોથેટિકલ સ્ટેજ પર કહેવાય છે અથવા તો સિમ્પલ પાસ્ટ નું સ્ટેજ પર કહેવામાં આવે છે કારણ કે આ ગ્રુપના અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે તો ફ્રેન્ડ્સ એને સ્ટ્રક્ચર કેવી રીતે બને છે લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ વાક્યની શરૂઆત થશે if થી પછી અહીંયા આગળ આવશે જે રીતે ગ્રુપ A ના અંદર ગ્રુપ A માં તમે જોઈ ગયા પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો એટલે કે ક્રિયાપદનું V1 ફોર્મ નો ઉપયોગ થઈ રહ્યો હતો તો ગ્રુપ B માં આવશે તો સ્ટ્રક્ચર સ્લાઇટ ચેન્જ થશે જરાક ચેન્જ થશે તો અહીંયા આવશે સિમ્પલ past tense સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે તમે 8મા 9મા ધોરણમાં ભણીને આવ્યા છો સ્ટ્રક્ચર ફરીથી વિચાર આપણે રિપીટ કરીને લખી દઉં છું અહીંયા s v2 o s v2 o અને આપણું થયું સબઓર્ડિનેટ સેન્ટેન્સ એનું મેઇન સેન્ટેન્સ અહીંયા મેઇન ક્લોઝ અહીંયા આગળ આવશે એટલે કે મુખ્ય વાક્ય આપણે અહીંયા લખીશું એને અલગ કરવા માટે આપણે કોમા લખવું ફરજિયાત છે સર કોમા વગર કંડીશનલ સેન્ટેન્સ લખાશે યસ કઈ રીતે લખાશે આ મેઇન વાક્યને તમે પહેલા લઈ લો if કન્જંક્શન તરીકે વચમાં આવશે અને જે આ ગૌણ વાક્ય છે છેલ્લે જશે there is no change in meaning by changing the structure like this હવે ફ્રેન્ડ્સ આનું સ્ટ્રક્ચર સમજીએ થોડું ક્વિકલી જઈશું તો s પ્લસ શેલ નું થઈ જશે અહીંયા આગળ would થશે જે રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં થતું હતું શેલ અને will નું would થશે can નું થઈ જશે could may નું થઈ જશે might અને જે v1 હતું shall will can may પછી પર v1 હતું ને તો એ v1 ઉપર અહીંયા v1 જ રહેશે there is no change in verb over here right તો આને વધારે ક્લેરિફાઈ કરવા માટે એક્ઝામ્પલ પેલું જ લઈએ અથવા તો કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ છે if you run છે બરાબર લખ્યું રન નો ફ્રેન્ડ્સ કારણ કે આપણે લેવાનું છે પાસ્ટ ટેન્સ મારું ગ્રુપ બી નું સેન્ટેન્સ બનાવવું હોય તો રન નહીં આવે રન નું સેકન્ડ ફોર્મ છે ran r a n તો રન નહીં આવી શકે અહીંયા લખીશ મેં ran if you ran fast hypothetical situation create કરી છે કોમા જો તમે ઝડપથી દોડ્યા હો તો શું થાય you તમે બસ પકડી હોય સ્કૂલે વહેલા પહોંચ્યા હો બીજું સેન્ટેન્સ અહીં આવી શકે ને you could catch જો અહીંયા સ્ટ્રક્ચર લો you આવી ગયું સબ્જેક્ટની જગ્યાએ could મેળવ્યું શક્યતા દર્શાવે છે ભૂતકાળની પોસિબિલિટી બનાવે છે એટલે could આવી ગયું અને catch એ v1 જ છે caught નથી કર્યું એ ધ્યાન રાખો you could catch the bus train જે લખો તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ જોઈ શકો છો સેન્ટેન્સ સ્ટ્રક્ચર કે હાઇપોથેટિકલ સિચ્યુએશન કે if પછી શું આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ કોમા કરીને આપણે મેઇન ક્લોઝ શું છે તમે આ બસ પકડી શક્યા હો જો આમ કર્યું હોય એટલે કે આ બતાવે છે કોઝ અને આ બતાવે છે એની ઇફેક્ટ બતાવે છે બીજી રીતે કંઈ કેવું હોય કે હું જો તારી જગ્યાએ હોત ને તો એને બે લાફા માર્યા હોય સમટાઈમ આપણે બોલતા હોઈએ છે ને તો એવી કન્ડિશન હાઇપોથેટિકલ કન્ડિશનને કઈ રીતે બતાવો છો દાખલા તરીકે તમારો કોઈ મિત્ર કહે કે if જો I were સર વેર આના છે યસ હાઇપોથેટિકલ સિચ્યુએશનમાં he ની સાથે પણ વેર આવશે I ની સાથે પણ વેર આવે if I were શાહરુખ જો મેં શાહરુખ ખાન હોત ને જો મેં સચિન તેંડુલકર હોત ને તો લાંબી સિક્સ મારી હોત જો શાહરુખ ખાન હોત તો મેં શું કર્યું હોત મેં અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે વેર અને બાય તો if I were શાહરુખ ખાન અથવા શાહરુખ I could અથવા I would પણ લઈ શકો I would મોટો પેલેસ ખરીદી શક્યો તાજમહલ ખરીદી શક્યો તો I could buy a palace તો હાઇપોથેટિકલ પ્લેસ પેલેસ આવશે I could buy a palace એટલે કે જો મેં શાહરુખ ખાન હોત તો મેં એક બંગલો મોટો વિશાળ ખરીદી શક્યો મહેલ ખરીદી શક્યો હોત
રાઈટ. હવે આના પછી આપણે થર્ડ સ્ટ્રક્ચર જોવા જઈ રહ્યા છે, કારણ કે that is the most important topic. Now the third stage of conditional sentence is group C. અને એ group C ને ફંક્શનમાં પરફેક્ટ કન્ડિશનલ તરીકે પણ કેટલીકવાર ઓળખવામાં આવે છે, કારણ કે એમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ થાય છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ ક્યાં થાય છે, સ્ટ્રક્ચરમાં શું તફાવત છે? લેટ્સ સ્ટાર્ટ એન્ડ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ. તો સ્ટ્રક્ચરની શરૂઆત અગાઉ મુજબ જ if થી થશે ફ્રેન્ડ્સ. થોડી સ્પેસ આ બાજુ કરી દઈએ જેથી કરીને ત્યાં સુધી આવી જાય બોર્ડમાં. if plus as plus had plus v3 plus o. અને આ સ્ટ્રક્ચર તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આ સ્ટ્રક્ચર પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું છે, એટલે કે ઇમ્પોસિબલ પાસ્ટ, જે વસ્તુ નથી કરી શક્યા ને આવું થયું હોત તો મેં કરત, એવી કન્ડિશન દર્શાવવા માટે આપણે વી આર યુઝિંગ ગ્રુપ સી. અને બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ પ્રકારના એક્ઝામ્પલ્સ બહુ જ મહત્વના છે મિત્રો. આ તમને 1 થી 2 માર્ક્સ અપાઈ શકે છે બોર્ડની એક્ઝામના અંદર. એકદમ સામાન્ય સેન્સ વાપરીને તમે યુ કેન યુઝ ઇટ. પ્લસ તમે આ બોલવામાં પણ જ્યારે હેલ્પફુલ થશે તમને એક્ઝામ સિવાય પણ. જ્યારે કોઈ બ્રિટિશર્સની સામે આ સેન્ટેન્સ ઉચ્ચારો તો બીઇંગ એન ઇન્ડિયન they will be very much impressed by you. કારણ કે તમે આટલું સરસ conditional sentence create કરતા હોય તો they definitely be impressed by you. કોમા હવે અહીંયા પરફેક્ટ કન્ડિશનલ કઈ રીતે બને છે ફ્રેન્ડ્સ? તો અહીંયા મેં લઈશ જે રીતે આપણે સબ્જેક્ટ લીધો હતો, અહીંયા would to would જ આવશે અગાઉની જેમ. પછી could અથવા તો might લઈ શકું. નોર્મલી તમે આગળ જોયું હશે ગ્રુપ A અને B માં જે મેઇન ક્લોઝ છે એમાં તમે V1 જ લેતા હતા, પણ પરફેક્ટ કન્ડિશનલ જ્યારે આવે છે ત્યારે અહીંયા V3 આવવાના કારણે એની અસર આ ક્રિયાપદના પર પડે છે. એટલે would, could અને might, એટલે અહીંયા પણ પરફેક્ટ છે, પરફેક્ટ ટેન્સ છે. એટલે અહીંયા મારે કન્ડિશન પરફેક્ટ બનાવવા માટે અહીંયા have લેવું પડશે અને લેવું પડશે V3 નું, સોરી V1 નું V3 કરી દેવું પડશે અને છેલ્લે ઓબ્જેક્ટ આવશે. આ વસ્તુ ધ્યાન રાખજો. આ ખાસ સ્ટ્રક્ચરના ઉપર પે એટેન્શન કરવા જેવું છે, કારણ કે એક્ઝામિનેશનમાં તમને અહીંયા સુધીનું સ્ટ્રક્ચર જો આપવામાં આવે તો બાકીનું તમારે પૂરું કરવાનું હોય છે. ત્યારે આ જો યાદ હોય તો સરસ રીતે તમે સેન્ટેન્સને ફ્રેમ કરી શકો છો, બનાવી શકો છો. તો જોઈએ મિત્રો આ સેન્ટેન્સને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો મારી પાસે કેટલાક અહીંયા ક્રિયાપદો છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ. એક ક્રિયાપદ લઈએ, રન ઓર વિન. મેઇન ક્લોઝમાં મેં લઈશ એને સબઓર્ડિનેટ ક્લોઝમાં રન લઈશ અને મેઇન ક્લોઝમાં વિન લઈશ. એટલે કે જો તમે ઝડપથી દોડો, મળાવું કેવું છે, જો ઝડપથી દોડ્યો હોત ને, દોડ્યો નથી, આવું કંઈક થયું હોત તો ભૂતકાળમાં, ઝડપથી તું દોડ્યો હોત ને તો તું વિન થઈ ગયો હોત, રેસ જીતી ગયો હોત. તો એ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં કઈ રીતે ફ્રેમ થશે અહીંયા આગળ એ જરાક ધ્યાનથી જોઈએ ફ્રેન્ડ્સ. સ્ટ્રક્ચરમાં તો એક્ઝામ્પલ છે if you, હવે જો ફ્રેન્ડ્સ અહીંયા સ્ટ્રક્ચરમાં હેડ છે, સબ્જેક્ટ થઈ ગયો, હેડ અહીંયા લઈશ. if you had, મારી પાસે ક્રિયાપદ છે રન, ઝડપથી દોડ્યા હોત તો એમ એવું કેવું છે. if you had run, સબ રન ફર્સ્ટ ફોર્મ નહીં, યસ રન ફર્સ્ટ ફોર્મ છે, સેકન્ડ ફોર્મ આવશે ran અને થર્ડ ફોર્મ આવશે રન. એટલે કે રન ran run, become became become, right, like that. come came come. તો if you had run fast, તમે જે ઝડપથી દોડ્યા હોત ને, દોડ્યા તો ખરા પણ કેવી રીતે, ઝડપથી દોડ્યા હોત તો એવી કન્ડિશન છે. કોમા તો સબ્જેક્ટ અહીંયા લઈએ, you could, you અહીંયા could લીધું, have લઈશું અહીંયા અને ક્રિયાપદ છે મારી પાસે win, તો win નું થર્ડ ફોર્મ થશે win won won. તો you could have won the race, તમે રેસ ને જીતી ગયા હોત ફ્રેન્ડ્સ. તો આ પ્રકારની વાક્ય રચના છે કે જો if you had run fast, જો તમે ઝડપથી દોડ્યા હોત, કોમા you could have won the race. જો આ સેન્ટેન્સ ને મેં તમને કહ્યું અગાઉ પણ એક મુજબ, આ સેન્ટેન્સ ને અહીંયાથી ઉઠાઈને આગળ મૂકી આપણે if પહેલા,
તો if એ કન્જંક્શન માં અહીંયા કામ કરશે વચ્ચે પણ અહીંયા કોમા નહીં હોય. દાખલા તરીકે તમારે એ પ્રમાણે બોલવું હોય તો you would have won the race if you had run fast. જો તમે ઝડપથી દોડી આવત ને તો પણ તમે રેસ જીતી ગયા હોત. અહીંયા આગળ there is no change in meaning by changing the structure in a proper manner. પણ તમે જાણવું પડશે પછી if ને છેલ્લે ન લખાય, રાઈટ? તો એને પ્રોપર ચેનલ થ્રુ જવું પડશે ફ્રેન્ડ્સ. બીજો અહીંયા મારી પાસે એક છે become અને serve. become અને serve એટલે become હું અહીંયા એક સેન્ટેન્સમાં લઈશ અને બીજા સેન્ટેન્સમાં serve લઈશ. તો જોઈએ એક એક્ઝામ્પલ. if she had perfect past perfect છે એટલે અહીંયા had લઈશ. if she had become a doctor, જો ડોક્ટર બની હોય કે તો શું થાય? સમાજને સેવા પૂરી પાડે. એવું કેવું હોય તો she would have સ્ટ્રક્ચર પ્રમાણે she would have લઈશ મેં. મારી પાસે ક્રિયાપદ છે serve એટલે કે સેવા આપવી, ફરજ બજાવવી, serve. તો she would have served ed આવશે the nation, the society જે તમે લો છો તે serve the nation friends. હું તમને એક અડધી મિનિટ આપું છું ફ્રેન્ડ સ્ટ્રક્ચર ને ફરી જોઈ લો તો જેથી કરીને તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી શકે. કારણ કે આના પછી એક સ્ટ્રક્ચર વધારે છે, પરફેક્ટ કન્ડિશનલ જ છે, ગ્રુપ સી નું જ છે, પણ if વગરનું સેન્ટેન્સ થી પણ તમે કન્ડિશન ને ક્રિએટ કરી શકો છો. તે આ પ્રમાણે આના પછી હશે જેમાં if નહીં હોય ફ્રેન્ડ્સ. ઓબ્ઝર્વ કરજો ફ્રેન્ડ્સ કઈ રીતે સેન્ટેન્સ બન્યું છે. અને યસ તમે આ પ્રકારના સ્ટ્રક્ચરને લઈને આમે જે લખ્યા છે ને V1 જે બંને તો તમે એનાથી પણ સેન્ટેન્સ જાતે બનાવી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. અને જો તમે પ્રેક્ટિસ કરો તો ફ્રેન્ડ્સ પ્લીઝ સેન્ડ ઇટ ટુ અવર ચેનલ ઓર યુ કેન WhatsApp me also. મિત્રો ઇમ્પોસિબલ પાસ્ટ નું જે આપણે કન્ડિશન મૂકીએ છીએ કે આવું કરી નથી શક્યા પણ કરી શક્યા હોત તો શું એનું પરિણામ આવે. તો એક સ્ટ્રક્ચર તો જોયું ગ્રુપ સી માટે. ગ્રુપ સી નો એક સ્ટ્રક્ચર તો આપણે ઓલરેડી જોઈ નાખ્યું છે, પરંતુ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કે અમુક conditions તમે if વગર પર, if વિના પર, without if you can also create the sentence of group C. તો સર એ કઈ રીતે પોસિબલ બને? ડોન્ટ વરી, બહુ ઈઝી છે. જો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવડી ગયું તો એ તો એકદમ ઈઝી પડે છે, કારણ કે એમાં તમારે કરવાનું કશું જ નથી. આ if તો ગાડી રાખીએ છીએ આપણે, તો had થી વાક્યની શરૂઆત કરીશું થશે. તો અહીંયા had આવી જશે મિત્રો. had પછી આપણે આને આગળ લઈ લીધું તને ક્રોસ ગુણાકારની જેમ આપણે લઈ લઈશું પાછળ s સબ્જેક્ટ અહીંયા લઈ લઈશું. એટલે કે આ સ્ટ્રક્ચરના પરિણામે બનાવો છે, એટલે ઇટ મીન્સ કે આ સ્ટ્રક્ચર ખૂબ જ કામનું છે. આ આવડે તો આવડી જશે. હવે અહીંયા v3 ને લઈ લઈશું. v3 પ્લસ ઓબ્જેક્ટ અહીંયા લઈ લઈશું. તો મારી પાસે કન્ડિશન તૈયાર થઈ ગઈ. આનો મતલબ જ થાય છે કે જો આવું કંઈક થયું હોત તો if વિના પર તમે એ કન્ડિશન ને ક્રિએટ કરી શકો છો. સર પાછળ શું થશે? મેઇન ક્લોઝ ના અંદર there is no change. એ બેઠું જ આપણે અહીંયા મૂકીશું. સ્ટ્રક્ચર બનશે આપણું s પ્લસ મેં શુડ જાણે છે એટલે રેફરન્સ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલા માટે. બાકી શુડ પણ આવી શકે છે. અહીંયા could લઈશ, might જોઈ શકો છો મિત્રો. જે આપણું મેઇન ક્લોઝ છે કે એ સેમ ને સેમ જ રહે છે ઉપરના મુજબ જ. there is no change in it. ખાલી ચેન્જ આવે છે અહીંયા આગળ if વગરના સેન્ટેન્સમાં. મને if ન લખવું હોય એક્ઝામ ના અંદર આવા સેન્ટેન્સ અવારનવાર પૂછાઈ જાય, બરાબર છે. આમાં પ્રશ્ન વિરામ પર છેલ્લે નહીં આવે, ફૂલ સ્ટોપ આવશે. તો head થી વાક્યની શરૂઆત થશે, પછી આવશે s, v3 અને o, પછી કોમા આવશે અને બેઠું પેલું જે કન્ડિશનલ પરફેક્ટ કન્ડિશનલ સેન્ટેન્સ છે અહીંયા પૂરું થશે. તો આનું એક સેન્ટેન્સ જરા જોઈ લઈએ. તો મારી પાસે છે work hard, right? તો had થી શરૂઆત થશે વાક્યની. એટલે મારે કહેવું એમ છે કે જો તમે ખૂબ જ પ્રયત્ન કર્યો હોય ને, હાલાકી ફેલ થયેલા છોકરાને આવું કહીએ આપણે કોઈ વાર આવી કન્ડિશન મૂકતા હોઈએ હિંસાને, તમે કદાચ ફેલ નહીં થાઓ, કે જો તમે ખૂબ જ પ્રયત્ન કર્યો હોત ને તો બહુ સારા માર્ક્સ પાસ થાય અથવા તો સારા એવા પર્સન્ટેજ લાવી શક્યો હોત.
આપણે એ પ્રમાણેની કન્ડિશન કોઈ ઇમ્પોસિબલ પાસ્ટ જે પાસ્ટ તો હવે કહેવાની શક્ય નથી, રાઈટ? એવા પાસ્ટને બતાવવા માટે આ પરફેક્ટ કન્ડિશનલનો યુઝ કરીશ. તો હેડ યુ વર્ક જે છે એનો થર્ડ ફોર્મ આવશે વર્ક, ઈડી લાગશે. હેડ યુ વર્ક પાસ્ટ પાર્ટિસિપલનો યુઝ કર્યો છે. હાર્ડ એ એડજેક્ટિવ છે. જો તમે સખત પ્રયત્ન કર્યો હોય તો શું થાય? યુ વુડ, સ્ટ્રક્ચર પ્રમાણે યુ વુડ હેવ લઈશું અહીંયા. યુ વુડ હેવ. ગોટ નું થર્ડ ફોર્મ, ગેટ નું થર્ડ ફોર્મ ગોટ પણ લખી શકો છો અને ગોટન પણ આવી શકે છે. તો મેં અહીંયા ગોટ લઉં છું. યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ. તમે ખૂબ જ સારા માર્ક્સ એવા પાસ થયા હોય. બીજું વોશ અને સેવ. અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ફ્રેન્ડ્સ, તો આપણે વાળી ઘડીએ સરકાર દ્વારા પણ એવા સૂચનો કરવામાં આવે છે કે તમારા હાથને સેનિટાઈઝ કરતા રહો, વોશ કરતા રહો, રાઈટ? એની સેન્ટેન્સ લઈ લઈએ કે જો તમે તમારા હાથને જેમ બને તેમ વધારે ધોઈ શકતા હોય સાબુ દ્વારા અથવા સેનિટાઈઝર દ્વારા, સાબુ કોઈ પણ હોઈ શકે, તો શું કરી શકીએ છીએ? વી કેન સેવ અવર લાઈફ, બરાબર? તો કદાચ કોઈ ન બને કે કોઈને ઇન્ટિકાલ થઈ ગયો છે અથવા કોઈનું ડિમાઇઝ થઈ ગયું છે, ડેથ થયું છે અને એને હેન્ડ દ્વારા કદાચ એને ઇન્ફેક્શન થયું હોય, તો આપણે સલાહ કે એવી ઇમ્પોસિબલ પાસ છે, એ વ્યક્તિ જીવતો થવાનો તો છે જ નહીં, રાઈટ? તો એવી વ્યક્તિને જ્યારે આપણે સલાહ સૂચન કરતા હોય કે જો તમે તમારા હાથ ગેરહાજર એ માણસે ધોયા હોય, રાઈટ, તે પોતાની જાતને બચાવી શક્યા હોય, તો હેડ યુ અથવા ઇફ યુ હેડ યુ વોશ the hands, comma, had you washed your hands, જો તમે તમારા હાથને વારંવાર ધોયા હોય, ફ્રીક્વન્ટલી એ શબ્દ યુઝ નહીં કરતો મેં, તો he could have saved his life. તો ઉપરના સ્ટ્રક્ચર પ્રમાણે he could have saved his life. A objective reference. He could save his life. તો આ પ્રમાણે you can make the sentences. હવે હું તમને થોડાક અધૂરા સેન્ટેન્સ આપું છું ફ્રેન્ડ્સ ટુ કમ્પ્લીટ ઇટ. તો you can write down, do it yourself અને તમે મને મોકલી પણ શકો છો on YouTube channel in comments, or you can send those exercises in my WhatsApp number, in my WhatsApp group. રાઈટ? સો હવે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર હું કાઢી નાખું છું અહીંયા મિત્રો. તમે મને ખ્યાલ છે કે તમે બહુ સારી રીતે આ એક્ઝામ્પલ્સ કરશો અને મને જણાવશો, મને એટલો વિશ્વાસ છે આપના ઉપર. સો અને આવતા વખતે આપણે આના કરતાં બીજું એક ફંક્શન લઈને ઇંગ્લિશનું મળીશું. ત્યાં સુધી એક્સરસાઇઝ કરજો ફ્રેન્ડ્સ. કોઈ ડાઉટ હોય તો મને પૂછજો અને શું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે, કઈ બાબત નહીં સમજણ પડી, યુ કેન ગેટ મી બાય યોર કોમેન્ટ. બીજી વાત કરીએ ફ્રેન્ડ્સ, તો અહીંયા થોડું રિવાઇઝ કરી લઈએ. આજે આપણે શું ભણ્યા છે, શું આપણે ભણીને સમજ્યા છે. તો અહીંયા મેં તમને મેકિંગ કન્ડિશન શીખવાડી છે બાય યુઝિંગ ઇફ. મેં તમને કહ્યું એ પ્રમાણે ફક્ત ઇફ દ્વારા કન્ડિશન નહીં ક્રિએટ થતી, અધરવાઇઝ અને એન્ડ દ્વારા પણ તમે કન્ડિશન બનાવી શકો છો. મેં તમને કોલેજ લેવલના અંદર ટેન્સીસ ઇન કન્ડિશનલ સેન્ટેન્સીસ પણ હોય છે, તો એને પણ તમે સમજી શકો છો. એક ચેપ્ટર છે. આપણે 3 ગ્રુપ જોયા છે મિત્રો. 3 ગ્રુપના અંદર 5 કે 6 સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે. ગ્રુપ એ માં એક તો સિમ્પલ પ્રેઝન્ટ ઇફ, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કોમા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, રાઈટ? પછી એક ગ્રુપ એ માં બીજું સ્ટ્રક્ચર પણ સમજ્યા. એમાં હતું ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કોમા પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ હતું. ગ્રુપ બી માં હાઇપોથેટિકલ સિચ્યુએશન ક્રિએટ કરી હતી. એમાં પણ 2 પ્રકારના આપણે વાક્યો જોયા હતા. સ્ટ્રક્ચર એક જ પ્રકારનું હતું. તેમાં હતી પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ડિશનલ હતું, અને છેલ્લે સૌથી મહત્વનું હતું એ હતું પરફેક્ટ કન્ડિશનલ સેન્ટેન્સીસ. Now at last, after the session of making conditions, you can frame the sentences like this. It will be helpful for the board examinations also. તો ફ્રેન્ડ્સ અહીંયા પહેલું સેન્ટેન્સ સમજીએ કે કેવી રીતે બનાવશો, તમે કયા ગ્રુપથી બનાવશો. If the players played well, અહીંયા played well છે, તમે સમજી શકો છો બ્લિંક થતું હશે ફ્રેન્ડ્સ કે ગ્રુપ A B કે C નું સેન્ટેન્સ છે, એટલે પાછળનું જે સ્ટ્રક્ચર જે છે એ ખ્યાલ આવશે. કારણ કે તમે નોટ ડાઉન કરો છો અથવા પાછળ તમે રિવાઇન્ડ કરીને પણ જોઈ શકશો
છો કે અહીં V2 હોય તો મારે અહીંયા સ્ટ્રક્ચરમાં શું લેવું, રાઈટ? એ થયું અહીંયા win the match, એને તમે લઈ શકો છો win is the verb form. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ if you study seriously, જો તમે ગંભીર રીતે મહેનત કરી હોય અથવા કરતા હો, અહીંયા સ્ટડી છે V1 છે, યાદ રાખજો મિત્રો, એટલે એ પણ બ્લિંક થવું જોઈએ. તો શું થાય? પાસ ધ એક્ઝામ. પણ કયા સ્ટ્રક્ચરમાં ગોઠવવાનું છે? now you have to decide. Third sentence is my father will buy me a bicycle. જો ફ્રેન્ડ્સ if form sentence જે કન્ડિશન છે ને મેં પાછળ લઈ ગયો છું, એટલે મીનિંગમાં ફરક નહીં પડે ફ્રેન્ડ્સ, સ્ટ્રક્ચરમાં ફરક પડશે. એટલે આનો પરથી તમે ખબર પડી જશે કે will plus buy હોય તો એ કયા ગ્રુપનું સેન્ટેન્સ છે. તો get good marks બ્રેકેટમાં લખ્યું છે અને યુઝ તમે if પછીના સેન્ટેન્સમાં કરી શકો છો. નંબર 4, અહીંયા આગળ if વિનાની કન્ડિશન મેં લખી છે. અહીંયા had you called me, જો તમે મને કોલ કર્યો હોત ને, ઇમ્પોસિબલ પાસ્ટ બતાવે છે, તો શું થયું હોત? તો મેં બ્રેકેટમાં લખ્યું છે come to the party. પાર્ટીમાં આવી ગયો હોત, એમ ઇમ્પોસિબલ છે, એટલે કયું ગ્રુપ છે? now you can decide. Number 5, if mother leopard had not come on time, જો mother leopard સમયસર ન આવી હોત તો બચ્ચાઓનું શું થાત? કોણ ખાઈ જાય? અને ધોરણ 11 માં અંદર તમે એ ચેપ્ટર બહુ સારી રીતે ભણી ગયા છો. તો you can write down that sentence also in a very precise manner. Thank you friends. Subscribe the channel and share it as much as possible friends. Thank you. Thanks a lot.